જે નેતાને તેમના સમર્થકો જમીની યોદ્ધા કહે છે અને વિરોધીઓ સૌથી જિદ્દી રાજકારણી, એ નામ છે દિગ્વિજયસિંહ. ઘણા ઓછા લોકો જાણે છે કે દિગ્વિજયસિંહનો સંબંધ રાઘોગઢના રાજઘરાણાથી છે. રિયાસતની શાન શોખ્ત હોવા છતાં તેમણે આરામની જિંદગી છોડીને સંપૂર્ણ રીતે સક્રિય રાજકારણ પસંદ કર્યું. તેઓ મધ્યપ્રદેશના એવા મુખ્યમંત્રી રહ્યા જેમણે પદયાત્રાને રાજકારણનું શક્તિશાળી હથિયાર બનાવ્યું. સત્તામાં હોવા છતાં ગામે ગામ પગપાળા ફરીને લોકોની સમસ્યાઓ સાંભળવી તેમની ઓળખ હતી. દિગ્વિજયસિંહને કોંગ્રેસના સૌથી મોટા ક્રાઇસિસ મેનેજર તરીકે ઓળખવામાં આવે છે. પાર્ટી મુશ્કેલીમાં હોય ત્યારે અંદરનું સમાધાન અને બેઠકોની જવાબદારી ઘણીવાર તેમને જ સોંપવામાં આવે છે. તેઓ પોતાની બેબાક અને સ્પષ્ટ ભાષા માટે જાણીતા છે. અનેક વખત તેમના નિવેદનો વિવાદમાં ફસાયા, છતાં તેમણે પોતાના શબ્દોથી ક્યારેય પીછેહટ કરી નથી. ઘણા ઓછા લોકો જાણે છે કે રાજકારણમાં હાર પછી પણ દિગ્વિજયસિંહે સંન્યાસ લીધો નથી. તેઓ માને છે કે રાજકારણ પદ માટે નહીં, પરંતુ સતત સંઘર્ષ માટે હોય છે.